ચાલો તો હવે જઈએ રંગબેરંગી દુનિયામાં. બાળકો, આપણી આસપાસની બધી જ વસ્તુઓનો એક રંગ હોય છે. જેમ કે આકાશનો નીળો રંગ હોય છે, તો ઘાસનો લીલો, આપણા વાળનો કાળો. તો ચાલો હવે હું તમને થોડી રંગ વિશે જાણકારી આપું. ચાલો. લાલ, નીળો, પીળો, લીલો, કાળો, સફેદ, ગુલાબી, નારંગી, ચાંદી, સોનેરી. ચાલો બાળકો, હવે જોઈ લઈએ કે આમાં કયા કયા રંગ છે. નીળો, લીલો, નારંગી, પીળો, લાલ, જામુની, ગુલાબી, લાલ. આ લાલ રંગનો ગુલાબ છે. નીળો, આકાશનો રંગ નીળો છે. પીળો, આ ગુલાબનો રંગ પીળું છે. લીલો, આ પોપટનો રંગ લીલો છે. કાળો, કાગડાનો રંગ કાળો છે. સફેદ, બગલાનો રંગ સફેદ હોય છે. ગુલાબી, આ ગુલાબી રંગનો ગુલાબ છે. નારંગી, સંતરાનો રંગ નારંગી હોય છે. ચાંદી, આ ચમચીનો રંગ ચાંદી છે. સોનેરી, આ બંગડીઓ સોનેરી રંગની છે. ચાલો બાળકો, હવે મને જાણવું છે કે તમને બધા જ રંગ પાક્કા થઈ ગયા કે નહીં. તો આપણે એક નાની રમત રમી લઈએ. હવે હું તમને પૂછીશ કે આ બધા જ રંગ કયા છે. તમને મને એક એક કરીને જવાબ આપવું છે. તો હવે મને બતાવો કે આ કયો રંગ છે. હા, ગુલાબી, બરાબર. હવે મને કહો આ કયો રંગ છે. બતાવો. પીળો, બરાબર. હવે આ રંગ કયો છે. હા, નીળો, બરાબર. હવે જલ્દીથી મને બતાવો કે આ રંગ કયો છે. આ રંગના તો ટમેટા હોય. લાલ, બરાબર. આ રંગ કયો છે. આ રંગ સફેદ છે. આ રંગ કયો છે. આટલી વાર. લીલો, બરાબર. અને આ રંગ તો હા, નારંગી. નારંગી, સંતરા. સંતરાનો રંગ નારંગી, બરાબર. આ રંગ મને કહી દો. હા, જામુની.